ઘણા વર્ષો પહેલા ગુજરાતના પાટણમાં સોલંકી વંશનું શાસન હતું. આ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા હતા મહારાજા ભીમદેવ પ્રથમ. રાજા બહાદુર, ન્યાયી અને પોતાના પ્રજાજનોને ખૂબ પ્રેમ કરતા હતા. તેમની રાણી ઉદયમતી બુદ્ધિશાળી અને સૌમ્ય સ્વભાવની હતી. એક વર્ષે રાજા ભીમદેવનું અચાનક અવસાન થયું. આખું રાજ્ય શોકમાં ડૂબી ગયું. રાણી ઉદયમતી માટે તો આ દુઃખ સહન કરવું અત્યંત મુશ્કેલ હતું, કારણ કે રાજા અને રાણી વચ્ચે ખૂબ પ્રેમ હતો. રાણી વિચારવા લાગી કે એવી કોઈ વસ્તુ બનાવવી જોઈએ જે રાજા ભીમદેવની યાદને સદીઓ સુધી જીવંત રાખે, અને ત્યાં જન્મ લીધો રાણીની વાવના વિચારનો. વાવનું નિર્માણ, પ્રેમનું સ્મારક. રાણી ઉદયમતીએ દેશભરના શ્રેષ્ઠ કારીગરોને બોલાવીને એક મહાન કૃતિ બનાવવા કહ્યું. એક એવી વાવ જે માત્ર પાણીનો સંગ્રહ ન હોય, પરંતુ કલાના અજોડ નમૂનાઓ દર્શાવે. વર્ષો સુધી હજારો કારીગરોમાં કામ કર્યું. પથ્થરના વિશાળ સ્તંભો, દિવાલોમાં ઊંડા કોતરાયેલા દેવતાઓના મૃતિક હાવભાવ અને વાવની ઊંડાઈ તરફ જતા પથ્થરીલા જીનાઓ, આ બધું મળી વાવને એક અદ્ભુત કલાત્મક ચમત્કાર બનાવ્યું. વાવમાં 800થી પણ વધુ શિલ્પો કોતરાયેલા હતા.